નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે. અમેરિકાથી પરત મોકલવામાં આવેલા 33 ગુજરાતીઓ આજે સવારે અમૃતસરથી અમદાવાદ વિમાન મથક ખાતે આવી પહોંચ્યા હતા. અમારા પ્રતિનિધિ જણાવે છે કે અમદાવાદ પોલીસ દ્વારા તમામ નાગરિકોને તેમના ઘરે સુરક્ષિત પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અગાઉ સ્થાનિક ગુના શાખામાં તેમના નિવેદન નોંધવામાં આવ્યા હતા. જે યાદી અગાઉથી અમૃતસર આવી હતી તે પ્રમાણે તમામ નાગરિકોને બહાર લઈ જવામાં આવ્યા હતા. આ મુસાફરોમાં મોટાભાગના યુવાનો છે, જેમાં એક પરિવારનો પણ સમાવેશ થાય છે. આ અંગે અમદાવાદના મદદનીશ પોલીસ કમિશનર આર.ડી. ઓઝાએ માહિતી આપી. અત્યારે અમૃતસરથી ફ્લાઇટમાં અહીંયા 33 જણા આવ્યા હતા. એ તમામને અત્યારે ઘરે રવાના કરી દીધા છે ને એરપોર્ટથી એ લોકો પોતાના ઘરે રવાના કરી દીધા છે. એટલે લોકલ બંદોબસ્ત પણ રાખેલો હતો અને જે તે પોલીસ સ્ટેશન જે તે જિલ્લામાંથી પણ પોલીસ આવી હતી અને સાથે એ લોકો રવાના કરી. એટલે અત્યારે શ્રી સંતરામ મંદિરના 194માં સમાધિ મહોત્સવની ઉજવણીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે શ્રી સંતરામ સમાધિ સ્થળના દિવ્ય અખંડ જ્યોતિના દર્શન કરી રક્તદાન શિબિરમાં હાજરી આપી હતી. આ પ્રસંગે નડિયાદ પોલીસ સ્ટેશન તથા રેડક્રોસ સોસાયટીના સહયોગથી 6 થી 8 ફેબ્રુઆરી દરમિયાન થેલેસીમિયાથી પીડાતા બાળકો માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત પરિક્રમા મહોત્સવમાં જિલ્લા વહીવટી વિભાગે નિઃશુલ્ક યાત્રાનું આયોજન કર્યું છે. 3 દિવસમાં 60 એસટી બસો દ્વારા શ્રદ્ધાળુઓને અંબાજી ગબ્બર ખાતે દર્શન માટે નિઃશુલ્ક લઈ જવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારના શ્રદ્ધાળુઓએ ગામના તલાટીનો સંપર્ક કરવાનો રહેશે. પરિક્રમા બાદ પરત લઈ જવાની અને અલ્પાહાર તથા આરોગ્ય સહિતની જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર એમ થિન્નારેસને રજૂ કર્યું હતું. જળવાયુ પરિવર્તન અને માળખાકીય સુવિધા વિષય વસ્તુ પર તૈયાર કરાયેલા વર્ષ 2025-26ના 14,000 કરોડ રૂપિયાના બજેટમાં ચાલુ વર્ષે કોઈ કર વધારો કરવામાં આવ્યો નથી. વોટર ટેક્સ તથા કન્વર્જન્સ ટેક્સના દર પણ યથાવત રાખવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત થતી કામગીરીના યોગ્ય અમલીકરણ અને સમીક્ષા માટે રચવામાં આવેલી સમિતિમાં છોટા ઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવાને સ્થાન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સમિતિમાં અમદાવાદના સાંસદ દિનેશ મકવાણા, સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા, મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ તેમજ રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. દરમિયાન ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી વિધાનસભાના કલારણી ગામે હાટ બજારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બજારમાં વેપારીઓએ 53 જેટલી દુકાનો લગાવી છે. મત્સ્યપાલકોને તેમની આવક વધારવા માટે સરકારની યોજનાના લાભોથી માહિતગાર કરવા સાગરપુત્ર ફાઉન્ડેશન વેરાવળ ખાતે ગઈકાલે કિસાન ક્રેડિટ કાર્ડ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં બેન્કિંગ, મત્સ્યોદ્યોગ સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ અને નિષ્ણાતો દ્વારા સાગર ખેડૂતોને આંતરદેશીય મત્સ્યપાલન, જળચર ઉછેર સહિતના લાભો માટે કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાના લાભની જાણકારી આપવામાં આવી હતી. આ કેમ્પમાં વિવિધ બેન્કો દ્વારા સાગર ખેડૂતોને મળતી લોન, જરૂરી વીમો સહાય માટે અગત્યના દસ્તાવેજો, લોન સુવિધાના હેતુ અને કેવાયસી પ્રક્રિયા સહિતની વિગતો આપવામાં આવી હતી. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મહીસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર અને ખાનપુરમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં ખાનપુરમાં 37 જેટલી વીજ ચોરી પકડાઈ છે. લુણાવાડા તાલુકામાં 112 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા, જેમાંથી 19માં વીજ ચોરી પકડાઈ, તેમજ સંતરાપુર તાલુકામાં 198 વીજ જોડાણ તપાસ કરવામાં આવી, જેમાંથી 29 જોડાણમાં વીજ ચોરી પકડાઈ હતી. આ ત્રણેય તાલુકાની વીજ ચોરીનું અંદાજિત કુલ બિલ આશરે 15,17,000 રૂપિયા જેટલું આંકવામાં આવે છે. મહીસાગરના ખાનપુર તાલુકાના ઘોઘાવાડા ગામમાં કૂતરાએ બચકા ભરતા 8 વર્ષીય બાળકનું મોત નીપજ્યું છે અને 5 લોકોને ઈજા થઈ છે. ઉલ્લેખનીય છે કે સરકારી હોસ્પિટલમાં હડકવાની રસીના અભાવે આ મોત થયું હોવાનું માલુમ પડ્યું છે. અમારા મહીસાગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે સિમલનાળા, ઝેર અને વાવકુવા ગામે કૂતરું કરડવાના એક જ દિવસમાં 6 થી વધુ કેસ નોંધાયા છે. ગીર સોમનાથ જિલ્લામાં ખનીજના ગેરકાયદેસર ખનન સામે ગઈકાલે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખાણ અને ખનીજ કચેરી ગીર સોમનાથની ક્ષેત્રીય ટીમ દ્વારા કુલ 6 ચકરડી મશીન, 2 જનરેટર મશીન અને 1 ટ્રેક્ટર સહિત અંદાજિત 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ AAR_news_ABED ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.